સંહારી પોતાના જાણીને હરિયે મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહા હું તો પાપી એક કોલીએ કસ્તુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદારી કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી દાસલડા બને રે હરિની ભગતિ જાની મહેતા નરસૈયાના સ્વામીની બોલો આ અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી બોલી રે ભરવાર નરને વચવા ચાલી 16 સહસ્ર ગોપીના વાલાને મટકી મગાલી સુંદર ચોલી અંગે પહેરી વ્યહે વ્યાકુલી શેરીએ પુકારેલું કોઈને મુરારી મટુકી ઉતારી મોહી મુરલી વાગી બીજની સુંદરી સર્વે જોવાને લાગી બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કસ્તુક પેકે 16 સહસ્ર ગોપીના વાલાને મટકીમાં દેકે બીજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી બોલી રે ભરવાર નરને વેચવા ચાલી આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથ પલંગે આવીને બેઠા અમારી સાથે પલંગ પાતરી આપવા સુખી અથાવો રસોઈ નિપજાવો હરિતમો જમતા જાઓ આલસડા મોડીને હરી છીંડવા લાગ્યા ઘડીએ કટકોને પ્રભુજીએ ઉતારો વાગા ખંડ ખજા જલેબીને તુવેર તલી પૂરા પૂરી અતિ ગના મોહે વેળમી ગલી ઘિયાણ્યા મેં ગવરીતના તરત નતાવ્યા નરસૈયા ચા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા આજે અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે આજે મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી સુંદર બદન નિહારીને હૈયા મેં હરખી જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું પ્રેમે પ્રભુજી પધારિયા આલિંગન દીધું શિવ વિરંચિન મામુનિ તેને ધ્યાને ન આવે પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે મારો વાલો જીવી હારીલા તેને જવા ન દીજે હાથેથી હરીને ન મૂકીએ હાથેથી હરીને ન મૂકીએ અંતરગત લીજે
શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિ ના વાલે રમ્યા છે રાસ અમર લોક અંતરિક્ષ થી જોવાને રે આવે પુષ્ટ ઉષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવે આજ મારા નૈના સફલ થયા જોયા નાથને નિરખી વનચર વીરાવદામની કોન દેશથી આવ્યા આરે મુદિકા મારા નાથને કોને ક્યાં થકી લાવ્યા આરે મુદ્રિકા મારા નાથની કોને જોવા નજરથી તારે હાથે ક્યાંથી આવી મુને ગમનથી પરથી સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત જાર હોલવાય મારા તન તની કુશલ છે રઘુનાથ કુળે કીધું મારા કંતરે હરિએ હાથ ન માર્યા કપૂર સ્વપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા મારા નાથ મેરા સુતયા કથન જ કીધા છતાં આપે સૌ દેખતા મુખડે મુનિવ્રત લીધા જોગ લીધો બે બાંધવે બેઠા આસન વારી સીતા આપીને તપત થયા પૂછ દીધા વારી પંથ નિહારીને ગયા હજુ પાર ન આવે તુલસીના સ્વામીને જઈ કહો સતી સંદેશો કહાવે વનચર વીરાવધામની કોન દેશથી આવ્યા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ કહો તો રાવણ ને રોલાવું કહો તો લંકા લગાડું સાચું બોલો મારા માતજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ મારે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા સતીતના દુઃખ સાવરી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ ધન્ય ધન્ય પદ્મનાભને જંગલ ના ચોરસિયા આગર પાછળ ઝાડ વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખરા રે હરિએ અધ્યારુણે દર્શન દીધું એ જસોદાના થઈએ ગોકુલ થી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુ એ પ્રગટ ગુણ
ગાયો 28 લઈ વાડીમાં કબીર બિરાજે ને સદગુરુ જીવન કહીએ આ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 તરીએ અદમ ઓધારણ સંકટ નિવારણ ભક્ત વસલ્ય કહીએ મોહન ના સ્વામી ને ભજો રાખું 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડી આલા વાગે ઉમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ સુઈ રહીએ રે નાના તકી મોંઘે કીધા માતા મંગલ ગાય રે કાર્ય અવસર કોઈ નવ દેખ્યો ઓચિંતો વરી આવે રે સંસાર સગરો કારે ખાધો આખર મસ્તક છૂટો રે જમ દૂત તો જોતા જ રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવ જલ તરીએ નર હરિને નમીએ રે લાડ કોડતો લક્ષ્મી વરનારા મારી તેમ રમીએ રે હરિને ભજીએ બીજું કરીએ માયા મોટી થાય રે દેખત પેકત ડૂબકા મારે દુનિયા ભૂરી માઈ રે કોઈએ કાયા બાળી જાની કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે અવસર છે હરિ ભજવાનું જો મન વિચારી રે જે જન હરિનું સુમરન ભૂલ્યો જીતી બાજી આયો રે નરસૈયાનો સ્વામી સમર્યો વેદ પુરાણે સાચો રે જમના સિર પર પગલો દઈને વેગે વૈકુંઠ જાસો રે ગરી ઉપર ગરી આલા વાગી ઉમર ઓછી થાય રે અરે આજ રે સામરીએ મારે હમ શું અંતર કીધા રે રાધાબાઈ નો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાનતી તો જાવન દેતી રહેતી મુખરું જોતી રે કાન તજુ પુરુષોત્તમ આગે આપો હમારા મોતી રે સરિયે સાધ પડાવ ઘેર ઘેર હિંડુ જોતી રે રૂક્ષ્મણી ને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે हमारा मोती कागरियारा તમારા મોતી ગોળ રે ચાલુન પેલા ચોક્સ ની હાથે તેના કરાવીએ તોલ રે રાધાબાઈ ને રીસ કરી છે સૌમલી મનાવે રે કૃષ્ણજી ને એટલું જ કહીજો મારે મંદિર ન આવે રે પેટી ભરી પટોળા લાવ્યા બે પોટીડા મોતી રે દીવાને અજવારે બાઈ હું મર કલ્યાણ પુરવતી રે નરસૈયા ના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સામરીએ મારે हम सुअंतर कීધા રે અરે આજ રે સામરીએ માર हम सुअंतर કીધા રે સાદ કરે જસોદા માવડી સુતા જાગો દયા
સેના જાગો મારા નાથજી, તમને આવરી સિયાલ જમુનાના તીર રલિયામણા, શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃ કાળ, મૈયા મહિયારી ઘૂમી રહ્યા, છોરું કરે રે કલોલ જમુનાના તીર રલિયામણા, જસોદા જગાવે માવને સુતા જાગો નીતા, સૂરજ ઉગે ને પંથી સ્વર કરે પાક્યો પ્રભાત, જમુનાના તીર રલિયામણા, આલસ મળીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહો, દાતન આલો જસોદા માવરી મારે થાય છે વાર, જમુનાના તીર રલિયામણા, સોના જારી જુમના જલ ભરી આવે દાતન સા, દાતન આલુ દીનાનાથન મુખલું આરુમાલ, જમુનાના તીર રલિયામણા, દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદામાં, કરમે ઘરને ખભે દામન, જસોદા દોવાને જાય જમુનાના તીર રલિયામણા, વાછડા વાલે ગોવાલીઓ જસોદા દોહે છે ગાય, સોના વાટકડા દૂધે ભર્યા મોહે સાકર સાર, જમુનાના તીર રલિયામણા, દૂધરા પાઉ દીનાનાથને હૈડા ટાળા થાય, રોટલી આલુ હરિના હાથ મોહી માખન સાર, જમુનાના તીર રલિયામણા, સોના રૂપા કેરી કાસ કી ચૌવા ચંદન હાર, આ ચોટી ગુથાઉ દીનાનાથ તેન મોતેરી થાય, જમુનાના તીર રલિયામણા, પૂરી તરુમય સુરની શિરો સુગંધીદા, અથાના મંગાઉ વિધ વિધના, ભોજન કરો ભગવાન, જમુનાના તીર રલિયામણા, તરત નાતા વ્યા દૂધ તૈયાર છે, દહીં દૂધ માખન સાર, કપૂરે ઉતારું હરની આરતી, આરતી ઉતારે બ્રિજનાર, જમુનાના તીર રલિયામણા, ભોજન કરવા કૃષ્ણ આઠિયા, આચમન આલો મોરી માં, સોના જારી જુમના જલ ભરી, આચમન લ્યો ને દયાલ, જમુનાના તીર રલિયામણા, ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા, મુખવાસ આપો નંદજી તાર, અલવિંગ સોપારીને એલથી, પાન બીડા બેસાર, જમુનાના તીર રલિયામણા, માલન આવી મધુવન થી લાવી ચોસર હાર, ફૂલ ભરાવું હરિને અંબોળે મોહી ગોકુલ ને બ્રિજનાર, જમુનાના તીર રલિયામણા, ચરણે મેલું તારો ચાબકો, ડગલો પહેરો મહારાજ, ડગલો પહેરો દીનાનાથ, ગજવે ગાલું બદામ પીસતા, શેરડી દાડમ દ્રાક્ષ, જમુનાના તીર રલિયામણા, ચરણે મેલું તારી પાવડી, મોજા પહેરો મહારાજ, હાથમાં આલુ લાલ લાકડી, ગાયો છોડો દીનાનાથ, જમુનાના તીર રલિયામણા,
જસોદાએ મહેરાવલો વિયા ઓસી ઓદારી રાત બલભદ્ર વાછરડા બાંધ ગાયો છોડો મહારાજ જમુનાના તીર ગાયો ચારવા હું તો નહીં જાઉં જશોદાજી માં જમુનાના જલ છે બિહામન સાથે મુગલો સુધા માતા જમુનાના તીર કદમ ચડીને જંપ લાવ્યા પેટા સાત પાતા રસ્તે કાલી નાગર નાથીઓ ત્યારે કોન હતું સાથ જમુનાના તીર ગાયો ચારવા હું તો નહીં જાઉં જશોદામાં કાલિંદીન જલ છે બિહામના મુકલો બલભદ્ર ભ્રાત જમુનાના તીર કરથી ગોવર્ધન કર ગયો ત્યારે કોન હતું સા તતલી આંગળી ઉપર રાખીયો ત્યારે કોન હતું સાત જમુનાના તીર કાલિંદી માં જંપ લાવ્યા નાથ્યો કાલી નાગ નાગ નાથને તમે સંજર્યા તમને શું કરે સાપ જમુનાના તીર ગોકુલ રાખ્યું રે લંતુ ત્યારે કોન હતું સાપ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોન હતું સાત જમુનાના તીર નવા નિપજાવ્યા ચેતલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા આલ્યા દીના નાથ જમુનાના તીર જમુના ને તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક વનમાં વગારે રૂડી વાસળી ગોપી સૌકી દો ઘેર જમુનાના તીર ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જશોદાજી માં નંદજીને આપો વધામણી આવ્યા હરધર ભ્રાત જમુનાના તીર ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાય નરને ના ભવસાગર ફેરો ટરે ગાય માધવ દાસ જમુનાના તીર ગાય માધવ દાસ જમુનાના તીર જીવન જી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું માર જીવન જી મહારાજ માગુ શરણું તમારું દાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી બીજા ગુજર નો ઉદ્ધાર કી દસને સરને લીધા ગુરુ સંગાતે યાત્રા વિશે મરવરને ઉગાડ્યા કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાઠો સુરત તાર્યા પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાયા સૌબાર રામ કબીર ની દર નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજી ના બાલ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહુ આરો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગ તેને ધારો અવિશ્વાસ ને દુષ્ટિષ્ટ ભોજન સલેલ સંગ ને તારો નિસંગ હોય ને ભજન કરો તો નામ પર તત્કારા
मुझ पापी ने सरने लीधा एवा दीन दयाला सदगुरु जीवन छोड़ निज नाम जीवन कृष्ण जीवन राम सदगुरु जीवन छोड़ निज नाम जीवन कबीर जीवन राम हर माँ बाप पर कृपा करे ने कानम पालो गाड़ जीवन जी महाराज मागु शरण तमारु शरणु तमारु राम शरणु तमारु मार जीवन जी महाराज मागु शरणु तमारु जीवन श्याम ने द्वारका दास राघव वसंत ने नरसिंह दास भगवान रघुनाथ श्री जगन्नाथ जगदीश चंद्र ते सुते अधुनाथ जगदीश चंद्र तने प्रेम जीवन दास ना अपूर्व दास एक है जीवन जिन परिवार गुरु परंपरा नो विस्तार गुरु परंपरा जे जन गाय ते जन जीवन पावन ताय गुरु परंपरा जे नित्य गाय इष्ट कृपा ते जन परताय अहनित समरण जी जन करे प्रेम सदन ते जन तरे जीवन जी महाराज मागु शरणु तमारु शरणु तमारु राम शरणु तमारु मार जीवन जी महाराज मागु शरणु तमारु स्वामी कृपा करो अति घनी स्वामी रे मारा स्वामी कृपा करो अति घनी भाजो अनेक विचार अचल भक्ति देता है जे छे मुक्ति भंडार पाए लागी करो विनती स्वामी कृपा करो अति घनी स्वामी रे मारा स्वामी कृपा करो अति घनी बाजो अनेक विचार अचल भक्ति देता है जे छे मुक्ति भंडार पाए लागी करुवीन आनंद आरती हर का अपारा हरिजन आए मेरे प्राण आधारा संत दर्शन तन ताप निवारो जन्म मरण भव सागर तारो साक पाकमल भोजन पाओ असंत संगत मलि हरि गुण गाओ गर गर मंगल होत बधाई जन जीवन ता बल बल जाए आनंद आरती हर क अपारा हरिजन आए मेरे प्राण आधारा हरिजन आए मेरे प्राण आधारा चौदिस बांधो जीवना देव रघुपति की आन वाट घाट रक्षा करो छोरा उचारे खान सियावर रामचंद्र की जय वृंदावन कृष्ण चंद्र की जय सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर स्वामी परिवार ने राम कबीर हेतु कृपा ने राम कबीर भारत माँ संध्या ना राम कबीर सब संतन ने प्रभात ना राम कबीर संतो आज शनिवार एटले प्रतिसाद नो दिवस खरेखर आपने કેટલા ભાગ્યશાળી છે કે આપણને સવાર માં રામનું નામ અને રામનું કામ કરવાનો અવસર મળે છે સવારમાં આપણે જો પ્રભાતિયા ગાઈએ તો આખો દિવસ આપનો જેને ચાર્જ થઈ ગયો હોય એવું લાગે અને જ્યારે
સાંજ પડે અને લાગે કે હજુ થોડું ઉણપ લાગે છે, તો ફરીથી પાછા સંધ્યા આરતી સાંજે ભણીએ એટલે ફરીથી પાછા દિવસ ચાર્જ થઈ જાય, તો બીજે દિવસે સવારે પાછા આપણે પ્રભાતિયામાં આવીએ. આ રીતે જેમ અધ્યારોજી મહારાજ કહે છે કે અહર્નિશ હરિ પર બ્રહ્મ જપરે, આ એક અહર્નિશ હરિ પર બ્રહ્મ જપ આપને ભૂલી ના જઈએ, યાદ રહે એટલા માટે આ પ્રવૃત્તિ આપણે ચાલુ રાખીએ છીએ. અને આવી પ્રવૃત્તિ આવી પ્રવૃત્તિ આપણે ચાલુ રાખશું તો અવશ્ય આપણે જ્યારે ભૂલી જતા હોય તો આપણને યાદ આવી જાય છે કે આપણે તો અહીંયા આવ્યા છે હરિનામ સ્મરણ માટે, હરિસ્મરણ માટે. અને જેમ કહે છે ને, એનાથી જ આપણો ઉદ્ધાર થઈ શકે છે. જેમ તુલસીદાસજી કહે છે, કલયુગ કેવળ નામ આધારા, નામનો જ મહિમા છે. બધા સંતો ભલે કથા કીર્તન કરતા હોય છે, પણ આખરે તો એ પણ હરિસ્મરણ, પોતાનું એકાંતમાં નામ સ્મરણ એ જ કરતા હોય છે. કારણ કે આખરી જે છે તે જ આપણને અધ્યારોજીએ પણ આખા ગુટખાની અંદર વળી વળીને બતાવ્યું છે કે સંતો અહર્નિશ હરિ પર બ્રહ્મ જપરે. તો આવો આપણે શરૂઆત કરીએ પ્રતિસાદની. બાપુજી, તમારો હેન્ડ રેઝ છે, તો આપણે તમને પહેલા લેશું. ભજીલે રામજી સંગાતી, હો મન ભજીલે રામજી સંગાતી. કેટલો આનંદ થાય છે કે એક સંત મહાત્મા જેવા આપની આગળ આવે કાયમ અને આપણને કંઈક ને કંઈક કહેતા જાય. આવો બાપુજી. રામ પુણ્યાત શ્રી સદગુરુ શ્રી અનંત શ્રી ભૂષિત મહારાજ, શ્રી જીવનજી મહારાજ ગુરુ બાપા ચરણ કમળમાં સાદર સભા રામકબીર, શ્રી સદગુરુ નામદેવ કબીર સાહેબના ચરણ કમળમાં સાદર સભા રામકબીર, હિતક્રમા સ્વામી રામકબીર, પદ્મનાભજી મહારાજ, અધ્યારોજી મહારાજ ભગવાનના ચરણ કમળમાં સાદર સભા રામકબીર, સર્વે સદગુરુ મહારાજોને ચરણકમળમાં સાદર સભા રામકબીર, પ્રેમજી મહારાજના ચરણકમળમાં સાદર સભા રામકબીર, ગીતાબાના ચરણ કમળમાં સાદર સભા રામકબીર, સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક અંતઃકરણપૂર્વક રામકબીર. આપણે સર્વે ભક્તો ઘણા સમયથી ઉત્સાહિત થઈને ભજન કીર્તન કરી રહ્યા છીએ, સંતોના ગુણોનું વાત ગાઈ રહ્યા છે. બહુ જ આનંદની વાત છે અને આપણે અવશ્ય કરવું જ જોઈએ. કારણ કે મનુષ્ય જન્મ મળ્યો છે એ વાર મળવાનો નથી. માનુષ જન્મ કાય કે સુકે અબકી ગાત, લઈ ચાલે બસ ચક્રમય સહે ગણેલી લાત. માનુષ જન્મ ધોરણ હે મિલે દૂધી વાર, પક્કા ફળ જો ગીર પડા બહુ લાગે ડાર. ફરી જન્મ મળે નહીં, આ છેલ્લો ફેરો છે, માટે જાગી જાઓ. સદગુરુ કબીર સાહેબ કહે છે, જાગવું હોય તો જાગી જાઓ, જાગવું હોય તો જાગી જાઓ. ધોળે દિવસે ધાર પડી રહી છે, ધોળે દિવસે ધાર પડી રહી છે એટલે આપણે ધોળે દિવસે પણ આપણા વાસનાઓની અંદર, આપણા મનોબળ, મનની અંદર, વિચારોમાં એમાં આપણે અટવી રહીએ છીએ અને આપણે જે કરવા આવ્યા છે તે ભૂલી જઈએ છીએ. માટે સદગુરુ કબીર સાહેબ કહે છે કે જાગવું હોય તો જાગી જાઓ ભાઈઓ, જાગી જાઓ, નહીં તો તમારી પાછળ હુમલાઓ થઈ રહ્યા છે. ધોળે દિવસે ધાર પડે છે, ધોળે દિવસે ધાર પડી રહી છે. માનવ જીવન દિવસ છે, અહીં તમને વિવેકનો પ્રકાશ મળ્યો છે. માટે આપણે સર્વે ભક્તો તેનાથી તે તારી આંખ મીચી દીધી છે, માટે એ આંખ ખોલવાનો કોઈને અધિકાર નથી. અને આપણે એવા તમારા ઉપર અંદર બહાર બંને બાજુથી માણસો આપણને, સંસારી બુદ્ધિના માણસો આપણને ખોટા કુસંગમાં, કુકર્મમાં જેવી સંગત
ની અસર, સોબત તેવી અસર, સોબત સારા સદગુરુ सारा संतों की सोबत करीशु, कहना था सो कह दिया, अब कहा कहूँ समझाए। संत सेवा करो जीवना रघुपति हो साय। જીવનની મહારાજે પણ છેવટે કહી દીધું કે ભાઈ કહેના તો મેં કહી દીધું છે તમને, વારંવાર બીજું શું કહું? ભક્તોએ પૂછ્યું મહારાજ કે કહો, તો કહી દીધું છે તે કહેના था सो कह दिया, अब कहा कहूँ समझाए। સંત સેવા કરો જીવના રઘુપતિ હોય સહાય। સંતોની સંગત કરો, સારા સારા સંગત સંતોની સાથે બેસો ઉઠો, એમના વિચારો જાણો, એમની સંગત કરો તો એ રામ સંતન માય બિરાજે, રામ અવધપુરી માં ગાજે। રામ સંતનની વાસ છે, સંતનની વાસ છે રામનો, માટે આપણે જાગી જઈએ, જાગીને સંતોની સંગતમાં રહી અને આપણે જીવનમાં આપણે કલ્યાણ કરીશું, તો જ આપણે સાચી ભક્તિ કરી એના છે। માટે આપણે અંદર અંદર બહારના માણસો આપણને કોટા કુકરમાં વિષય વાસ્તાઓના મનની ગંદકીમાં તમે નરકમાં નાખવા માટે મથે છે। માટે તમે તેને તૈયાર ક્ષણે તૈયાર રહો, તમે બધાથી સચેત થઈ જાઓ, કારણ કે ગુરુનો સદગુરુ गुरु से गुरु कीजिए। 3 लोक 9 खंड में, 3 लोक 9 खंड में गुरु करे सो होय, करता करी न करी सके, गुरु करे सो होय। अवगुण मेरे बाप जी बख्शो गरीब निवाज, जो मैं पूत कपूत हुई पिता को लाद। આપણે સર્વે સદગુરુઓના વચનોને બરાબર માની રાખી અને એ વચનોને આપણે વારંવાર દોહરાવીશું તો આપણે પોતે સમ્રાટ છે, આપણને મનુષ્ય જન્મ મળે છે અને આપણને આત્મ શું પરમાત્માને ઓળખવાના માટે આપણે નિત્ય સત્સંગ કરીએ। આપણા ભક્તો બધા સર્વે ઘણું જાણે છે, સત્સંગ એમની સાથે કરીએ। વારંવાર અહીંયા કંઈ સંતો આવી શકતા નથી, માટે આપણે એ સંતો ભક્તો જ બધા છે એમને મળીને આપણે સમય કાઢીને એમને કહીએ કે તમારો ટાઈમ સમય અમને કહો, એ ટાઈમ સમય લખી લો, એ લખીને એમના સાથે વાતચીત કરો અને સત્સંગનો ઉજ્જવળતા કરો, તો જ આપણે સાચી ભક્તિ ગણાશે। માટે આપણે સારે ભક્તો વારંવાર દોહરાવીને આ વચનોને બરાબર યાદ કરીને આપણે આપણા આચરણમાં મૂકીએ તો જ સાચી ભક્તિ કરી ગણાશે। માટે સરે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર। રામ કબીર ભજીલે રામજી સંગાતી, હો મન ભજીલે રામજી સંગાતી। બાપુજી આવે અને જ્યારે આપણને માર્ગદર્શન આપે તો એટલો જ આનંદ આવે। એક જણે સંત આપણને સમજાવતા હોય, વાત કરતા હોય, એનું કારણ છે એમની પોતાની અનુભૂતિ અત્યાર સુધીની ઓલમોસ્ટ 98 years સુધીની અનુભૂતિ એ બોલે છે અને એમને જીવનમાં કેટલું સંઘર્ષ કર્યું છે, કેટલું અનુભવ્યું છે, ભક્તિમાં, આર્થિકમાં, પછી બધી રીતે એમને સંઘર્ષ કરીને આ જિંદગી જીવી છે, તો એમને પૂરેપૂરો ખ્યાલ છે। તો ખરેખર આપણે ભાગ્યશાળી છે કે આવો વ્યક્તિત્વ, આવા સંત જેવા વ્યક્તિત્વ આપણી સાથે આપણા સમાજમાં છે અને આપણને માર્ગદર્શન આપતા રહે છે। જેમ બાપુજી કહે છે, મનુષ્ય જન્મ દુર્લભ है, મળે ને બીજી વાર। કેટલા જન્મોની પ્રાર્થના, કેટલા જન્મોના સારા કર્મ કર્યા હશે તો આ એક મનુષ્ય જન્મ મળે છે, એમ બાપુજી કહેવા માંગે છે। સંતો એટલે તો બાપુજી કહે છે કે આટલો બધો મનુષ્ય દુર્લભ હોય જન્મ અને પછી આપણે બેસી રહીએ તે ના ચાલે, અને એટલા માટે જ કહીએ છીએ કે જાગવું હોય તો જાગી જાઓ, ધોળે દિવસે ધામ પડી રહી છે। અને આ જે બાપુજીએ આપણને સમજાવ્યું, જાગવું હોય તો જાગી જાઓ, ધોળે દિવસે ધાર પાડી છે, એવું જ કાંઈક આપના સદગુરુ
શ્રી જીવનજી મહારાજ એ પણ આપણને કહી ગયા છે. અને એટલા માટે જ એ પોતે આપણા માટે સાધુઓ આપણને આલી ગયા છે. અને એની અંદર આપણને ખૂબ સમજાવે છે. સંતોની વાતો એમના શબ્દમાં હોય છે, પણ એમના શબ્દોને ઉકેલવા માટે સદગુરુની આપણી ઉપર કેટલી કૃપા થઈ કે જગન્નાથ મહારાજ છે, જેમને પંચરત્ન માળા આપણને આપી. તથા જગદીશચંદ્ર મહારાજ છે, એ સ્વામી પરિવારમાં આપણને આજે એક સાખીઓ છે જીવનજી મહારાજ, એને ઉકેલીને એના ગુજરાતીમાં ભાષાનુવાદ કરીને આપણને સરળ રીતે બનાવીને આપી ગયા. આ સંતો જે સદગુરુએ આપણને આલ્યું છે તે આપણને કેટલી વાર ખબર નથી પડતી, છતાં આ એક સ્વામી પરિવાર જે જીવનજી મહારાજનું મૂળ્યું છે, એ આપણને એમની જે ભાષા છે જીવનજી મહારાજની, જે સાખીઓની, એને આપણે સીધી રીતે ના સમજી શકીએ. એટલા માટે એને સમજવા માટે આપણા માટે ખૂબ મહેનત કરી છે અને આપણને એના ગ્રંથો બનાવીને આપ્યા છે. એનું સરળ ગુજરાતીમાં ભાષાનુવાદ કર્યું છે. તો જેમ કહ્યું કે જગન્નાથ મહારાજે પંચરત્ન માળાની દેન છે, આપી છે આપણને. તો એ પંચરત્ન માળામાં સંતો તમે જોશો એટલા બધા રત્નો ભરેલા છે કે વાત નહીં કરવી. જેમ આપણે કહીએ છીએ ને, રામાયણ છે, ગીતા છે, એવા મહાન ગ્રંથો છે, ઋગ્વેદ છે, વેદોના ગ્રંથો છે, એવા ગ્રંથો છે. એ જ પ્રકારના ગ્રંથ તરીકે આપણે પણ આ પંચરત્ન માળા છે. પંચરત્ન માળા ઘેર ઘેર આપણે એક વસાવી જોઈએ, આપણા ઘરમાં રાખવી જોઈએ. કારણ કે ઘરે હશે ને તો જ આપણાથી વંચાશે અને જોવાનું મન થશે અને આપણને ખબર પડશે કે આપણને આપણા સદગુરુએ શું આપ્યું છે, સદગુરુ શું કહી ગયા છે. સંતો, મને ખબર છે આ પંચરત્ન માળા હું જયારે વાંચી તો એની અંદર એટલું બધું ભરપૂર સાહિત્ય છે. જે સાહિત્ય અહીંયા કહે છે ને કે જાગવું હોય તો જાગી જાઓ, ધોળે દિવસે ધાર પડી છે, બાપુજી જે કહે છે એને વિચાર કરતા કરી મૂકે કે આપનો આ મનુષ્ય જન્મ આપણને જાગૃતિ માટે આવ્યો છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, એને ઓળખ માટે છે. તો એ માટે સદગુરુ શ્રી જીવનજી મહારાજે આપણને સાખ્યોમાં અનેક અંગો આલ્યા છે. લગભગ 21 અંગ છે આપણી અંદર. આપના જે 28 ગુટકાના કીર્તન છે એ તો છે જ, પછી બીજા બધા સવાર, સાંજ, રાત્રિ, બીજા પહોરના બધા કીર્તનો તો છે જ અંદર આ પંચરત્ન માળામાં. પણ તે સિવાય જે મેઇન આપણને જાગૃત કરી શકે, જ્યારે કોઈ આપને સમજાવનાર, જેમ જગદીશચંદ્ર મહારાજ હતા, એવા સમજાવનાર આપીને હોય છે તો આપણને સમજાવે છે, તો આપણને ખ્યાલ આવે છે કે ખરેખર આ જે સાખીઓ છે તે આપણને એ જ કહે છે કે હે ભક્ત, તારે જાગવું હોય તો જાગી જા, નહીં તો તારે દોરે દિવસે ધાર પડી જશે તારી અને તું એવા ને એવો જતો રહીશ. અહીંયા જે વાત કરી રહ્યો છે જીવનજી મહારાજની સાખીઓ છે, એના અંગ છે 21 અંગ છે. તે કયા અંગ છે? કદાચ અમુક ભક્તોએ જોયા હશે પંચરત્ન માળામાં, પણ અમુક ભક્તોએ હજુ કદાચ ઘરે ના હોય પંચરત્ન માળા, તો એમને પણ હજુ ખ્યાલ નહીં આવ્યો હોય કે આપની અંદર છે આ વસ્તુ. અને કેટલી સરસ વસ્તુ છે કે આપણા જીવનને અહીંયા ઉજાગર કરે અને એટલા ભક્તિ ભાવમાં લાવે અને આપણે ભવસાગર પાર કરી જઈએ.
આ સદગુરુ શ્રી જીવનજી મહારાજનું જે ભાથું આપ્યું છે તે એ અંગોમાં પહેલો અંગ છે ગુરુદેવ કો અંગ. ગુરુદેવ વિશે લખ્યું છે. જેમ કહે છે ને, ગુરુ કી જે વિચાર કે જોઈ બતાવે રાહ. તો એ ગુરુદેવ કા અંગ જે છે એ ગુરુદેવ નો અંગ પહેલો લખ્યો છે. કારણ કે ગુરુને સમજવાની જરૂર છે. ગુરુ આજે જ્યાં ત્યાં ગમે ત્યાં બનવા તૈયાર છે બધા, પણ સાચા ગુરુ કયા એ સદગુરુ શ્રી જીવનજી મહારાજે અહીંયા દર્શાવ્યું છે. બીજું કે સંત કા અંગ. સંત કેવા હોવા જોઈએ? સંતનો આપની ઉપર કેવો વિવેક હોય છે? સંત આપણને કેવી રીતે પાર પાડે છે? એ સંત કા અંગ છે. ત્રીજો છે દાસ કા અંગ. આપણે ગુરુના દાસ બનવું હોય તો કેવી રીતે? એની અંદર શું ભાવાર્થ છે તમે જો તો ખરેખર એમ એટલી આનંદની હેલી જાગી જાય. વિરહ કો અંગ. જેમ ગુરુ ભગવાન પ્રત્યે વિરહ લાગે તો એનો કેવો ભાવ થાય છે, અંદર કેવું થાય છે આપણા આત્મામાં. કાલ કો અંગ. સુરા કો અંગ. પ્રેમ કો અંગ. પ્રેમ, એકબીજા પ્રત્યે આપણે પ્રેમથી રહીએ, પ્રેમ કરીએ. આ જિંદગી એવી છે, આવ્યા છે તો મારી તારી નહીં, એકબીજા પ્રત્યે દ્વેષ ભાવ રાખવાનો નથી. બસ આપણે તો પ્રેમ કરી જવાનું છે. બાકી ઉપર વાળો કહે છે ને, સદગુરુ એ બધું સાચવે છે, પણ બસ તમે એકબીજાને બસ પ્રેમ કરો. એ પ્રેમ કા અંગ. प्रतिव्रता को अंग. उन देश का अंग. उन देश का अंग આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આપણે સમજીએ છીએ કે આપણે આવ્યા, ભજન ભક્તિ કરીને ચાલ્યા, પણ કેવા કાર્ય કરવા અને આપણે ક્યાં જવાનું છે. ઉન દેશ, જેમ કહે છે ને, ચલ મનુઆ ઉન દેશ રે જહાં સીતાપતિ રઘુવીર, પુણ્ય પવિત્ર જહાં જીવના આયો કાલિંદ્રી તીર. અને અહીંયા કહે છે, ચલ મનવા ઉસ દેશ રે જહાં વેણ વગાડે શામ, જીવન જુગતે પાઈએ વૃષભ સુતા કો ધામ. અને છેલ્લા કહે છે, હમ આયે ઉન દેશ થી ફિર જાનો ઉન દેશ, એહી જુગત બતાઈ જીવના સબ સંતન કે ઉપદેશ. ઉન દેશ કી જીવના, સદગુરુ કહે છે જીવનજી મહારાજ, ઉન દેશ કી જીવના મેં કહા કહું સમજાય, કહ્યો કોઈ માને નહીં, સબ દુનિયા બ્રહ્મ ભૂલાય. મેં આ બધું લખી જાઉં છું, મેં આ બધું કરી જાઉં છું, મેં આ બધું કહી જાઉં છું, પણ મેં કેવી રીતે સમજાવું ભક્તોને? કારણ કે કહ્યો કોઈ માને નહીં. આ કહું છું પણ કોઈ માનતું નથી. સબ દુનિયા બ્રહ્મ ભૂલાય. આ દુનિયામાં એવા એવા લોકો આવે છે જે આપણાને બ્રહ્મમાં પાડી દે છે, અને એની અંદર પાડીને આ જે સાચું સદગુરુએ આપણને ભાથું આપ્યું છે તે આપણે જોવાનું અને એ પ્રમાણે ચાલવાનું ભૂલી જઈએ છીએ. એટલે આ ઉન દેશ કા અંગ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી કહે છે કે ભેગ કા અંગ, આણદેવ કા અંગ, બ્રહ્મ વિશ્વ કો અંગ, માયા કો અંગ. આ માયા આપણને કેવી રીતે લાગી જાય છે અને માયામાંથી મુક્ત કેવી રીતે થવું, એટલે માયા કા અંગ. શાકુંત કો અંગ. શાકુંત એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ક્યાં ખાવું, ક્યાં રહેવું, ક્યાં કોની જોડે વાત કરવી. શાકુંત કા અંગ. સલીલ કા અંગ. व्यभिचारण को अंग. कामिनी को अंग. ब्रह्म ज्ञानी को अंग. गर्भावली को अंग. प्रबोध को अंग અને અગાધ કો અંગ. છેલ્લા કહે છે અગાધ કો અંગ. તો આ 21 અંગો જે સદગુરુ શ્રી જીવનજી મહારાજે સાક્ષી રૂપે આપણને આપી ગયા છે, તો આપણે એની અંદર ઝાંખીશું, એની અંદર જાણવાનો પ્રયત્ન કરીશું તો અવશ્ય આપણને આનંદ આવશે અને ભવસાગર પણ આપણે પાર પડી જશું. એ રીતના વર્તે તો
તો ખરેખર આ એક જે પંચરત્ન માળામાં ખરેખર બહુ જ ઇમ્પોર્ટન્ટ જે અંગો છે તેની આજે વાત કરવાનો મને અવસર મળ્યો સંતો. આવો ધ્રુવભાઈ, આજે પ્રતિસાદ માટે ફરીથી રામકબીર. સર્વ સંતોને રામકબીર. ચંદ્રકાંતભાઈએ બહુ સરસ ગુરુનો મહિમા બતાવ્યો અને રામજી મોટા તો આપણને હંમેશા જગાડતા જ રહે છે. ગુરુની વાત નીકળી તો થયું કે લાવો ચંદ્રકાંતભાઈને સાથ આપો. કબીર કહે છે, मनुष्य जन्म दुर्लभ है, मानुष जन्म दुर्लभ है, बहुरी न दूजी बार, पक्का फल जो गिर पड़ा, बहुरी न लागे डार. अनंत भवाटवीમાં ભટકતા ભટકતા આ જીવનો જ્યારે મહાન પુણ્યોદય થાય છે ત્યારે તેને દેવ દુર્લભ માનવતનની પ્રાપ્તિ થાય છે. કબીર આ સાખીમાં એ મર્મને સુંદર રીતે વર્ણવ્યું છે. માનવ જીવનની દુર્લભતા, અનુપતા, વિરલતા, ભવ્યતા તથા બહુમૂલ્યતા પણ દર્શાવી છે. આ માનવ શરીર ફરીથી સહજ રૂપે સરળતાથી મળી શકે તેમ નથી. માનુષ જન્મ દુર્લભ છે એની ચેતવણી પણ સાથે સાથે આપી દીધી છે. અને જેઓ પ્રાપ્ત થયેલી આ સુંદર તકને ઝડપી લઈ પૂર્ણ રીતે માનવતાને વરે છે તેઓ ફરીવાર ગર્ભવાસમાં આવતા નથી. જેમ પાકું ફળ એક વખત ડાળ પરથી પડી ગયા પછી ફરીથી તે જ જગ્યાએ લાગી શકતું નથી, તેમ જીવ શરીર છોડીને ફરીથી તે જ શરીરમાં આવતો નથી. માનવ શરીર સર્વોત્તમ છે, એને વિષય પ્રપંચમાં ના ખોઈએ. આનાથી આપણે આપણા જીવનનું કલ્યાણ કરી લઈએ. માનવ શરીર જ મોહથી મુક્ત થવા માટે યોગ્ય સાધન, ધામ અને મોક્ષનો દરવાજો છે. માટે સમજુ માનવે વિષય સુખની લાલસા ત્યજીને નિર્ભય થઈ અડગ મને મોક્ષ સાધનામાં લાગી જવું જોઈએ. જીવનજી મહારાજે આપણને બતાવ્યું છે કે રામકૃષ્ણ સો કો બળા, रामकृष्ण सो को बड़ा, उन्हों को तो गुरु कीन, तीन लोक के वे धनी, गुरु आ गया थी. આ બંને પંક્તિમાં ગુરુનો મહિમા બતાવ્યો છે. શ્રી રામ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાન જેવા અવતારી ત્રણેય લોકના સ્વામી કહેવાયા, છતાંય તેમણે ગુરુ પાસેથી દીક્ષા લીધી હતી. ગુરુ સમક્ષ તેઓએ અધીનતા ભાવ રાખ્યો હતો. અને આપણે પણ આપણા ગુરુએ બતાવેલી ભક્તિ અને એમાંય ખાસ એમને આપણને બહુ જ સરસ રીતે સમજાવ્યું છે અને એ આપણે પાકી રીતે બાંધી લઈએ. સદગુરુ મિલે જો સબ મિલે, સદગુરુ મિલે જો સબ મિલે, ન તો મિલા ના કોઈ, માત પિતા સુત બાંધવા, એ તો ઘર ઘર હોય. સાચા સદગુરુ જો તમને મળી ગયા તો સમજો બધું જ મળી ગયું. જો નથી મળ્યા તો સમજો કાંઈ જ નથી મળ્યું. મા બાપ, પુત્ર, ભાઈ એ તો ઘેર ઘેર હોય છે. ગુરુ દ્વારા બધી જ ભ્રાંતિઓનો નાશ થાય. મારું પરમ ધન આત્મા છે. જીવનનું પરમ લક્ષ્ય શાંતિ છે. ગુરુ જીવના પારખી હોય છે. પરખ કરી
બોધ આપી આ જીવને અંધારામાંથી કાઢી અજવાળામાં લાવી દે છે. એટલે ગુરુનું ખૂબ જ મહત્વ છે. ડોક્ટર શરીરના ગુરુ છે. શરીરના કોઈ પણ ભાગમાં રોગ થયો હોય તો દવા આપીને તથા ઓપરેશન કરીને દર્દીને સારા બનાવી દે છે. અને જીવના પાછી સંત सदगुरु है। सदगुरु हमारे एक है, तुम लगी मेरी दौड़, जैसे कागज पर सूझे और न छोड़। અને છેલ્લે એક સરસ જ આપણને જે જીવનજી મહારાજે આપ્યું છે કે સુમરણ હંમેશા હરિનું સ્મરણ કરતા રહીએ. આપણને ચંદ્રકાંતભાઈએ શરૂઆતમાં જ કહ્યું કે હરિ પર બ્રહ્મ જપરે. અને કબીર પણ કહે છે કે સુમરણ से सुख मिलता है, सुमरण से दुख जाए, कहे कबीर स्मरण किए, स्वामी माही समाय. સ્મરણથી સાચા સુખની પ્રાપ્તિ થાય, દુઃખમાંથી મુક્ત થવાય. માત્ર દુનિયાવી દુઃખો નહીં, પણ આવા ગવનના દુઃખોમાંથી પણ મુક્ત થવાય છે. માટે જે કંઈ મળે એ સમય સ્મરણ ધ્યાનમાં વિતાવવો છે. જો કોઈ સ્વાર્થ કામના રાખીને સ્મરણ ધ્યાન કરે તો તે નિષ્ફળ જતું નથી. તો પછી કામના રહિત એવું સ્મરણ કરીએ, ધ્યાન કરીએ તો અવિચળ પદ સુધી પહોંચાડશે જ આપણને. અંતિમ સાધના તો મનુષ્યની એ જ છે. સ્વામી એટલે કે પરમાત્મા, એમાં સમાઈ જવું એટલે કે આત્મલીન થઈ જવું. જીવનજી મહારાજે કહ્યું છે, સાખી શબ્દ ગાવત હુએ, આત્મ ખબરી ન જાણા. બધા લોકો સાખી તથા શબ્દો ગાવામાં જ રહી જાય છે. તેમને પોતાના આત્મા, પોતાના સ્વરૂપ તથા સ્વત્વની કાંઈ જ ખબર રહેતી નથી. જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપને ના ઓળખે ત્યાં સુધી ભક્તિનું કામ અધૂરું છે. તમારી ભક્તિ અધૂરી છે. ભક્તિ ફળ છે નિજ સ્વરૂપને ઓળખવું અને તેમાં સ્થિતિ બનાવી. તો સંતો, આપણે આ જ ભક્તિને ઓળખતા રહીએ, એને હંમેશા આત્મસાત કરતા રહીએ. એ જ પ્રભુને પ્રાર્થના. સર્વે સંતો ભક્તોને ફરી રામ કબીર. રામ. ખૂબ સરસ ધ્રુવભાઈ તમે જણાવ્યું કે ગુરુનું મહત્વ ખૂબ સરસ એ સમજાવ્યું. અને ગુરુ આપણાને નિર્ભય રહેવાનું જણાવે છે. જેમ અધ્યાલજી મહારાજ આપણને કહી ગયા છે, એક નિર્ભય રહેતા હેરો સંત, સંત સંગત ગંગા સેવીએ. અને જેમ કહ્યું કે સુમરણથી સાચા સુખની પ્રાપ્તિ થાય છે. અને અધ્યાલજી મહારાજે આપણને કીધું કે સંતની સંગત સેવીએ તો તમે કાયમ નિર્ભય રહી શકશો. જેમ તમે કહ્યું, સાખી સબ ગાવત હે, આત્મ ખબરી ન જાની. આપણે ગાયા કરીએ છીએ, પણ આપણે પોતાના આત્માને ઓળખી નહીં શકતા. અને એ માટે આપણે હરિસ્મરણ આવું ગાશું, ભજન ભક્તિ કરશું, તો ધીમા ધીમા એ સ્ટેજ ઉપર આપણે આવીશું. અને આપણને પ્રશ્ન થશે કે હું શું કરવા આવ્યો છું. અને અંતે તો સાચા સુખની પ્રાપ્તિ થાય સુમરણ કરવાથી. તો પછી આનંદ એ આનંદ હોય છે. અને જે આનંદ જિંદગીમાં આનંદ એ આનંદ હોય છે, એ જ આપના માટે આપણું મોક્ષ છે. કારણ કે કોઈ જાતનું દુઃખ નથી અને આપણે આનંદ જ ભોગવતા હોય તો એ મોક્ષ નથી તો શું છે? એટલે ખરેખર આપના સદગુરુ જે આપણને ભાથું આપી ગયા છે, ખૂબ આપના માટે મહત્વનું છે. તો એ પંચરત્ન માળા આપણે ખરેખર
ઘરે ઘરે વસાવીએ અને એને જોઈશું, એને ઉકેલીશું તો આપણને ખરેખર ખ્યાલ આવશે કે આપણા સદગુરુ અને સદગુરુ શ્રી જીવનજી મહારાજની અંદર આખો પરિવાર, સ્વામી પરિવાર આપણા માટે કેટલી મહેનત કરી છે તો આપણને ખ્યાલ આવશે. તો ખરેખર સંતો આવા સત્સંગમાં ફરીથી સાંજે સંધ્યા આરતીમાં અને સવારે પ્રભાતિયામાં પ્રેમથી જોડાશું અને આપને હરિસ્મરણ સાથે મળીને કરીશું. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર, રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના પ્રેમ ભર્યા રામ કબીર, રામ કબીર, રામ કબીર. સંતોને પ્રભાત રામ કબીર, રામ ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર, પ્રેમજી મહારાજના ચરણ કમળમાં રામ કબીર. રામ કબીર. દરેક ભક્તો, આપણને બધા ભક્તોએ કહ્યું કે સદગુરુના વચનોને વારંવાર યાદ કરીએ, યાદ કરીને આપણા જીવનમાં આપણું કલ્યાણ કરીએ. કારણ કે આ જન્મ ફરી ફરી મળવાનો નથી, મળ્યો છે એને સાર્થક કરી લઈએ અને સાર્થક કરીને આપણા જીવનનું કલ્યાણ કરીએ. ભાઈઓ, આ માનસ જીવનમાં રચનાઓ પરમાત્માએ કેવી કરી છે. આપણને હાથ આપ્યા, પગ આપ્યા, આંખો આપી, વિચાર આપ્યો, સરળ બધું આપ્યું છે. એનો વિચાર કરો કે આપણને સરળ સંપન્ન સાધન આપી દીધું છે તો આપણે શું માગવાનું છે? આપણે એનો ઉપયોગ, સદુપયોગ કરવાનો છે. માટે સર્વે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર, રામ રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર.